એમ્બોસિંગ મશીન કેવી રીતે ચલાવવું તે અંગેની અમારી માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં તમે આ મશીનનો સુરક્ષિત અને અસરકારક રીતે ઉપયોગ કરવાનું શીખી શકશો। પ્રથમ, ચાલો એમ્બોસિંગ મશીનના મુખ્ય ભાગોથી પરિચિત થઈએ। અહીં મુખ્ય ભાગો છે જેની સાથે તમે કામ કરશો। સલામતી સર્વોપરી છે। હાથમોજા અને એપ્રોન સહિત હંમેશા યોગ્ય સુરક્ષા ગિયર પહેરો। મશીન ચાલુ કરો અને તેને યોગ્ય તાપમાન અને દબાણ સેટિંગ્સ સુધી પહોંચવા દો। યોગ્ય સેટિંગ્સ માટે મશીનના મેન્યુઅલનો સંદર્ભ લો। તમે ઉપયોગ કરશો તે ચામડા અને એમ્બોસિંગ ડિઝાઇનના પ્રકાર અનુસાર તાપમાન અને દબાણ સેટિંગ્સને સમાયોજિત કરો। તમે જે સામગ્રીને મજબૂત કરવા જઈ રહ્યા છો તે સામગ્રી તૈયાર કરો। પેટર્ન અનુસાર ચામડા અથવા સામગ્રીને કાપો અને સ્પષ્ટીકરણ અનુસાર યોગ્ય રીઇન્ફોર્સમેન્ટ કાપો। તમારી ડિઝાઇન માટે યોગ્ય એમ્બોસિંગ બ્લોક અથવા લોગો પસંદ કરો અને તેને મશીનમાં સુરક્ષિત રીતે ગોઠવણ કરો। તૈયાર ચામડાને મશીનમાં દાખલ કરો। ખાતરી કરો કે તૈયાર લેધર યોગ્ય રીતે સ્થિત છે અને એમ્બોસિંગ અથવા સ્ટેમ્પિંગ પ્રક્રિયા કરો। મશીન શરૂ કરો અને પરીક્ષણ એમ્બોસિંગ અથવા સ્ટેમ્પિંગ કરો। કોઈપણ ખામી માટે એમ્બોસ્ડ ચામડાની નિરીક્ષણ કરો। ડિઝાઇન સ્પષ્ટ અને સુસંગત હોવી જોઈએ। જો તમને કોઈ સમસ્યા આવે તો તાપમાન, દબાણ અને ગોઠવણી સેટિંગ્સ તપાસો। ખાતરી કરો કે એમ્બોસિંગ પ્લેટ સ્વચ્છ અને કોઈપણ કચરાથી મુક્ત છે। સર્વોત્તમ કામગીરી માટે નિયમિત જાળવણી નિર્ણાયક છે। દરેક ઉપયોગ પછી મશીનને સાફ કરો અને મશીનના ભાગોમાં કોઈ ખામી હોય તો તપાસો।